ગુજરાતને વધુ એક નવો જિલ્લો મળી ગયો છે। વાવ થરાદ બનશે રાજ્યનો નવો જિલ્લો। બનાસકાંઠાનું વિભાજન કરી નવો જિલ્લો બનશે। નવા જિલ્લાને કેબિનેટમાં મંજૂરી અપાઈ છે। વાવ થરાદ જિલ્લાનું વડું મથક થરાદ બનશે। નવા જિલ્લામાં 8 તાલુકા 4 નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો હાલમાં જ જાણકારી છે તે પ્રમાણે વાવ થરાદ આ જિલ્લો કે જે નવો જિલ્લો બનીને અસ્તિત્વમાં આવી રહ્યો છે તેના લોકો જે છે તે તાલુકા પ્રમાણે અલગ અલગ કરવામાં આવ્યા છે। વાવ થરાદની અંદર 8 જેટલા અંદાજિત તાલુકાઓ જે છે તે છે અને બાકીના 6 જે છે તે બનાસકાંઠાની અંદર રાખવામાં આવ્યા છે। વાવ થરાદ જિલ્લાનું વડું મથક હશે થરાદ। તેની સાથે વધુ એક જાણકારી એ પણ છે કે બનાસકાંઠાનું વડું મથક પાલનપુર યથાવત જોવા મળશે। તેની સાથે નવું સીમાંકન મહેકમ નક્કી થયા બાદ ચૂંટણી થશે તેવી પણ જાણકારી મળી રહી છે। બનાસકાંઠા જિલ્લાનું એમને વિભાજન કરવાનો નિર્ણય લીધો છે। એરિયાની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ 14 તાલુકા ધરાવતો આ સૌથી મોટો જિલ્લો હતો। હાલ બનાસકાંઠાના 14 તાલુકા છે, એમાંથી 8 તાલુકાઓ અને 4 નગરપાલિકાઓથી એક નવો વાવ થરાદ જિલ્લામાં એનો સમાવેશ કરવામાં આવશે અને વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક એ થરાદ રહેવાનું છે। તો ગુજરાતને મળશે વધુ એક આ જિલ્લો અને જે રીતે ઋષિકેશભાઈ પટેલે પણ જણાવ્યું કે સૌથી મોટો અત્યાર સુધીનો આ જિલ્લો હતો જેનું વિભાજન કરવામાં આવ્યું। 8 તાલુકા અને 6 તાલુકા તેમાં અલગ અલગ કરવામાં આવ્યા છે। બનાસકાંઠામાં 6 તાલુકા અને 2 નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે। પરંતુ ચૂંટણીને લઈને પણ મહત્વની જાણકારી છે કે નવું સીમાંકન અને મહેકમ નક્કી થયા બાદ ચૂંટણીનું આયોજન થશે। જો વહીવટતંત્ર સુધરશે તો ફાયદો છે, નહીતર હે પરિસ્થિતિ વિકટ થવાની છે। ધાંગરાના બધા જ નાગરિકો પાલનપુર જતા હતા, હવે સાંભળવા મળ્યું છે કે થરાદ જવાનું, એટલે જનતાને તો સમસ્યાથી ઘેરાયેલી જ રહેવાની છે। બનાસકાંઠાના 2 ભાગ થવાથી ખેડૂતોને નુકસાન થશે અને ડીસા જે ધાનેરા તાલુકાને થરાદમાં સમાવેશમાં આવે તો ધાનેરા તાલુકાને મોટું નુકસાન થાય, કારણ કે આગળ ડીસા એ વેપારનું હબ ગણાય અને લોકો વેપારથી દવાખાનાથી બધી રીતે સંકળાયેલા છે અને તાલુકો થરાદમાં જવાથી આખો ફેરફાર થઈ જશે અને જમીનો કોઈ હાઈવે ઉપરના ધંધા પણ પડી ભાગશે। તો અલગ અલગ લોકોનું અલગ અલગ વાત માનવું છે, પરંતુ તેનો ફાયદો કે નુકસાન કઈ રીતે થાય છે તે પણ એક મહત્વની જાણકારી જે છે તે જોવા મળશે। સૌથી વધારે મહત્વની વાત કે જે 2 અલગ અલગ જિલ્લા થઈ ચૂક્યા છે, તાલુકાઓને લઈને પણ જણાવી દઈએ કે આ જે 6 તાલુકાઓ છે જે બનાસકાંઠામાં રહેશે, પાલનપુર, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, વડગામ અને દાંતા, આ જે છે તે બનાસકાંઠાના વિસ્તારની અંદર તાલુકા હશે। ત્યારબાદના બાકીના જે 8 તાલુકાઓ છે જેમાં થરાદ, વાવ, સુઈગામ, ભાભર, કાંકરેજ, દિયોદર, લાખણી અને ધાનેરા તેઓ હશે નવો જે જિલ્લો બન્યો છે વાવ થરાદ તે વિસ્તારની અંદર। તો આ નવો જિલ્લો બનતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સૌથી વધારે મહત્વની વાત કે જે લોકો છે અહીંયા આગળ રહેતા તેઓ ઉપર જે વ્યવસ્થાઓ છે તેને લઈને એક ફાયદો જોવા મળશે, કારણ કે ક્યાંથી કેટલા કિલોમીટરનો જો આપ અંદાજ લગાવો તો લાખણીથી થરાદ નજીક થઈ ગયું, ધાનેરાથી થરાદ નજીક થઈ ગયું કે જે લોકોને પહેલા પાલનપુર સુધી લાંબા થવું પડતું હતું। જેમ કે સુઈગામના લોકો છે તેઓને 125 કિલોમીટર પાલનપુર આવવું પડતું હતું, 53 કિલોમીટર હવે થરાદ તેઓને પડશે। ત્યારબાદ લાખણીની પણ વાત કરીએ, દિયોદરની પણ વાત કરીએ તો તમામ જગ્યાએ આ રીતનો ફાયદો જોવા મળશે કે જેટલા પણ વિસ્તારો છે તે તમામ જગ્યાએ વાવથી જે લોકો પાલનપુર કામ માટે આવવું પડતું હતું 99 કિલોમીટર હતા, જે હવે ફક્ત 13 કિલોમીટર થઈ ગયા છે। 1.5 થી 2 કલાકનો સમય હતો, 15-20 મિનિટમાં પૂર્ણ થઈ જશે કામ માટે, કારણ કે થરાદ હવે મુખ્ય ત્યાં આગળનું મથક બની ગયું છે। વાવ થરાદ જિલ્લાને કારણે થરાદથી જે લોકો પાલનપુર જતા હતા 89 કિલોમીટર એટલે કે અંદાજિત 1.5 થી 2 કલાકનો સમય લાગતો હતો, જે હવે સમય શૂન્ય થઈ ગયો, કારણ કે થરાદની અંદર જઈને જ તેઓને કામ કરવાનું છે। ધાનેરાથી પાલનપુર પહોંચતા 61 કિલોમીટર લાગતા હતા, તે જ ધાનેરાવાળા હવે 46 કિલોમીટરમાં થરાદ પહોંચી જશે, જેનો પણ ફાયદો તેઓને થશે, દૂર સુધી તેઓને જવું નહીં પડે। તો આ નવા જિલ્લા બનતા જે આસપાસના વિસ્તારો છે તેઓને ફાયદો, જેમ કે કાંકરેજ કદાચ એકમાત્ર એવો તાલુકો હશે કે તે પાલનપુર જાય કે થરાદ જાય 59 કિલોમીટર બંને તરફ થઈ રહ્યો છે, તેટલો ફરક તેમાં નથી પડતો। બાકીના પણ જે તાલુકાઓ છે તેમાં મોટો ફરક જોવા મળી રહ્યો છે। તો બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જિલ્લાના ભાગલાની વાતને આવકારી, સાથે લોકોને વિશ્વાસમાં ન લીધા હોવાનો પણ આક્ષેપ કર્યો। બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ કરવામાં આવ્યા છે અને થરાદ વાવ એક નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે। અત્યારે આપણી સાથે છે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, સીધી જ વાત કરશું તેમના જોડે। બેન, પ્રથમ પ્રતિક્રિયા શું બનાસકાંઠાનો વિભાગ કરવામાં આવે છે, કેટલો ફાયદો કેટલું નુકસાન? હું માનું છું ત્યાં સુધી વર્ષોથી બનાસકાંઠા જિલ્લાની માગણી હતી, તમામ જિલ્લાઓનું બીજે મોટા જિલ્લા હતા ત્યાં વિભાજન થયેલું,
માત્ર બનાસકાંઠા એ 14 તાલુકા અને આવડો મોટો ભૌગોલિક એરિયા હોવા છતાં 2 જિલ્લાની જરૂર હતી. કદાચ હું માનું છું ત્યાં સુધી વિભાજનના કારણે ઘણો બધો આ વિસ્તારના લોકોને ફાયદો પણ થશે. સાથે જે તાલુકા લેવલે કે ગ્રામ પંચાયત લેવલે કોને કયા તાલુકા જિલ્લામાં રહેવું છે એવા જે અભિપ્રાયો લેવાના હોય એ પણ હું માનું ત્યાં સુધી કોઈના લીધેલા નથી. એટલે કદાચ બધાને વિશ્વાસમાં લઈ અને જિલ્લો જાહેર કર્યો હોત તો એ જિલ્લાના હિતમાં હતું. જિલ્લો એમને જાહેર કર્યો જ છે. ભૌગોલિક દ્રષ્ટિએ હું માનું છું ત્યાં સુધી ક્યાં કરવાનો થાય એ રાજ્ય સરકારની પોતાની જવાબદારી હતી અને જવાબદારીના ભાગરૂપે કદાચ ક્યાંક ને ક્યાંક સ્થાનિક આગેવાનોના જે સૂચન ને વાધા કે જે હોય એ આવનાર સમયની અંદર સાંભળી અને એનું સોલ્યુશન કરે એવી પણ હું અપેક્ષા રાખું. તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનું નિવેદન. કહ્યું, બનાસકાંઠાની પ્રજાના કલ્યાણ માટે સરકારનો નિર્ણય. બનાસકાંઠામાં જિલ્લાના વિભાજનને લઈને કીર્તિસિંહ વાઘેલાએ ખુશી વ્યક્ત કરી. ગુજરાત સરકાર અને ભારત સરકાર બનાસકાંઠા જિલ્લાની જાહેરાત કરશે તો અમને ખૂબ આનંદ થશે, બનાસકાંઠાની જનતાને પણ આનંદ થશે. તો બનાસકાંઠામાં જિલ્લા વિભાજનના સમાચારથી રાજકારણ ગરમાયું. જિલ્લા વિભાજનને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું નિવેદન. તેમણે કહ્યું કે જિલ્લા વિભાજનની કોંગ્રેસનો વિરોધ નથી, પરંતુ લોકોના અભિપ્રાય લઈને જિલ્લાઓ અલગ કરવાની વાત કરવી જોઈતી હતી. બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો હું માનું છું કે લોકોનો અભિપ્રાય લઈ પ્રજા શું ઈચ્છી રહી છે, લોકો જે તે વિસ્તારના શું ઈચ્છી રહ્યા છે એના પછી જો વિભાજનની ચર્ચા કરી હોત તો મને લાગોત કે વધારે યોગ્ય હોત. તો જે જિલ્લા વિભાજન છે તે કરવામાં આવ્યું છે, સૌ કોઈ તેને આવકારી રહ્યા છે, પરંતુ અહીંયા આગળ કોંગ્રેસ તરફથી જે મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે તે જનમતને લઈને ઉઠાવવામાં આવી રહ્યો છે. તેમનું કહેવું છે કે જનમત મેળવી અને ત્યારબાદ આ વિભાજન કરવું જોઈતું હતું. કુછ સાંસદને પણ આપે સાંભળે. બીજી તરફ ભાજપ આ આખા નિર્ણયના જે શહેર પ્રમુખ છે તે આવકારતા જોવા મળ્યા હતા. જિલ્લા પ્રમુખે પણ આવકાર્યો છે.